રાજકોટના ધોરાજીના પેટ્રોલ પંપ પર પણ ડીઝલની તીવ્ર અછત સર્જાય છે। વહેલી સવારથી ખેડૂતો અને વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે। માત્ર 500 થી 1000નું જ ડીઝલ અપાતું હોવાનો આક્ષેપ છે। ડીઝલની અછતથી ખેતીકામ ખોરવાયું છે। ખેડૂતો પરેશાન છે। ધોરાજીના વિવિધ પેટ્રોલ પંપ પર આજે વહેલી સવારથી જ વાહનોની લાંબી લાઈનો લાગી છે। ખેડૂતો ટ્રેક્ટર અને અન્ય વાહનો લઈને ડીઝલ લેવા માટે પહોંચ્યા છે। ડીઝલ લેવા માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, જેવો લોકો જણાવી રહ્યા છે। ખેડૂતનો દીકરો છું। 10 લીટર દૂધ ડીઝલ આપે છે। અત્યારે અમે સવારના 5:30 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ। ડીઝલ લેવા માટે ઊભા છે। હજી 2-3 કલાકે વારો આવશે। લાઈનમાં ઊભા રહી છે 3-4 કલાક ડીઝલ લેવા, વારો આવતો નથી। વારો આવે એટલે 500 નું દે, એનું શું કરવું? હાલાકી 4 કલાક લાઈનમાં રહેવું। વાડી આવી અમારી 8 કિલોમીટર, 8 દુને 16 કિલોમીટર અમે બારીએ તો 5 લીટર તો ભરી જાય।